ક્યારેક ક્યારેક તો એવું લાગે કે લગ્ન કરીને ભૂલ થઈ ગઈ. શું થાય, સુધરે એમ તો છે ને, એટલે ભોગવવું જ પડશે. કાલે રાતે અચાનક જ મારું બીપી છે એ હાઈ થઈ ગયું. અમે જો બાટલો અહીંયા રાખીએ ચાલે. આજે પતિદેવની તબિયત થોડી ખરાબ છે, એટલે જો પતિદેવ અંદર સુઈ ગયા છે, એટલે ફિલહાલ જુગાડ કર્યો છે આવું. તડકો તો માથા ઉપર છે. સુવાની સ્ટાઇલ બહુ ખતરનાક છે. દોસ્તો હાલત એવા છે કે હું થોડુંક બોલું તો અહીં હાફી રહું છું. અત્યારે પહોંચી ગયા છે ખારદુંગલા પાસમાં. અહીંયા ગુજુ કપલ પહોંચી ગયું છે અને 18,000ની ફૂટ હાઈટ ઉપર આપણે આપણી વેગેનાર સાથે. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. ગુજુ કપલના વિડીયોમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે ખારદુંગ વિલેજની અંદર છે, જે લેહ લદ્દાખમાં આવ્યું છે. કાલે રાતે તો આવ્યા અને રાતે મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે શૂટ કરવાનો પણ વેત ન રહ્યો. કાલે રાતે અચાનક જ મારું બીપી છે એ હાઈ થઈ ગયું. મતલબ મારું બીપી જે નીચેનું બીપી હોય એ 110 ને જે ઉપર એટલે કે સિસ્ટોલિક એન્ડ ડિસ્ટોલિક જે ઉપરનું બીપી હોય એ 165. એને લીધે થઈને મને માથું પણ એટલું દુખતું હતું, જે જમવું એ ઉલટી થઈ જતી હતી, એવી પરિસ્થિતિ થઈ ગઈ. કાંઈ શૂટ જ ના થયું. પછી ઘૂમના ફૂજના એટલે કે અજય તોમર છે, એમની પાસે ઘણી ખરી દવાયું, બીપી માપવાનું મશીન ને બધું હતું. તો રાતે 1 વાગે એમની વેનમાં ગયા, બધું તપાસ કર્યું, બધી ખ્યાલ પડી, એક દવા એમને દીધી, દવા પીધી અને તે પછી મને 2 વાગે નીંદર આવી. અને તે પછી હવે અત્યારે સવારમાં સારું છે. તો આવી કંઈક કાલ રાતની પરિસ્થિતિ થઈ હતી, એટલે કાલ રાતે વિડીયો પણ એન્ડ નહોતો થયો. તો હવે સવાર પડી છે, આજે સારું છે. તો આજે તમારી મજામાં તો કમ જ નહીં રહેવા દે. તો કરીએ કંઈક નવું એડવેન્ચર. પહેલા તો અત્યારે ઉઠ્યા છીએ, આજે તબિયત કાલ ખરાબ હતી, એટલે આજે સૌથી પહેલા આપણે અજમા વાળું ગરમ પાણી પીશું. ચાલો કરીએ કિચન ઓપન. આપણું કિચન થઈ ગયું ઓપન. હવે બનાવીએ આપણું પાન. અમે જો બાટલો અહીંયા રાખીએ અને બાટલો ચાલુ નથી, પેલા બાટલાને કરીએ ચાલુ. અહીંથી બાટલો થઈ ગયો, હવે થઈ ગયો બાટલો ચાલુ. એનો ગેસ આપણો જગી જશે. હવે ગેસ નાખ્યો ઓન. હવે આ ગેસ હવે જગી ગયો, કેમ કે અત્યારે તડકો આવે એટલે કદાચ તમને નહીં દેખાય. એમાં અત્યારે જીરું અને અજમો બંને નાખી દીધું છે. તડકો એટલો છે બહાર, એટલે અમે જો અહીંયા ગાડીના છાંયે બેઠા છીએ. અજમા વાળું પાણી આવી ગયું છે. કાજુ સવારમાં જો એકદમ ગળું ચોખ્ખું થઈ જશે. અજમા વાળું પાણી પીને એટલે ગળું સાફ થઈ જાય, જે આપણે ન હોય ને અહીંયા આયુર્વેદિક જે ઉપચાર હોય એ જ જાજા કામ આવશે. તો હવે ચા બનવાની થઈ ગઈ છે તૈયારી. અમારું ઘરનું વિચારો તો ખરી ક્યાં ક્યાં ખુલે. તમને જો હું હવે દૂર જઈશ ને એટલે તમને આખું લોકેશન દેખાશે. આ આખા પહાડ છે, આ પહાડની વચ્ચે આજે આપણું ફાર્મ હાઉસ, અમારું ફાર્મ હાઉસ છે. આ રીતે ખુલે, મોજ જ આવે. આમ જો કાજુ ચા બનાવશે, આરામથી ખુરચી નાખીને ચા પાણી પીશું, થેપલા ખાશું. નંદ ભયો જય કનૈયા લાલ કી. થેપલા, ચા અને કાજુ અને હું આ મસ્ત મોસમ પાયે કરીએ નાસ્તો. દોસ્તો આજે પતિદેવની તબિયત થોડી ખરાબ છે, એટલે જો પતિદેવ અંદર સુઈ ગયા છે અને હું બનાવું છું અત્યારે સેવ ટમેટાનું શાક ને રોટલી. પણ જો થોડું ઘણું આપણે સેટઅપ કર્યું છે, કેમ કે તડકો અહીંયા એટલો હેવી છે ને, ઓનિંગ છે પણ ક્યાંય બાંધવાની જગ્યા નથી, એટલે ફિલહાલ જુગાડ કર્યો છે આવું. અને 10 વાગ્યા છે ને તડકો તો માથા ઉપર છે. અહીંયા ક્યાંય એકેય ઝાડવું કે છાંયો ક્યાંય છે નહીં, એટલે હવે આપણે તડકામાં કામ કરવાનું છે. એટલે જો મારો કલર ઓલરેડી આવો તો થઈ જ ગયો છે, એટલે જોઈ હવે હાલો ફટાફટ આપણે બનાવીએ. વિડીયો હું પોસિબલ બને એટલા ઉતારીશ, જો નહીં બની શકે તમને ડાયરેક્ટ રેડીમેડ જમવાનું જ દેખાશે. ચલો બન્યા રહ્યો. અને ભાઈ અહીંયા ઓક્સિજનની કમી તો છે જ. આપણે અત્યારે ઓલમોસ્ટ 15,000 ફૂટની હાઈટ ઉપર છીએ, અને થોડુંક બી હાલી છે ને તો બી શ્વાસમાં એટલી જ તકલીફ પડવા માંડે છે. એટલે આવી જગ્યાએ તમારે ખાસ ધ્યાન રાખવું. અમે તો કેમ્પિંગ કરી છીએ એટલે ટેવાઈ ગયા છીએ, પણ તમને ટેવ ન હોય એટલે સાચવવું, પ્રિકોશન્સ ને બધી દવા ને બધું સાથે રાખવું. અને ચલો હવે ફટાફટ પહેલાં જમીને બીજી બધી દવા પી લે એટલે તબિયત આપણી સારી થઈ જાય. જો અહીંયા આપણી ગરમા ગરમ રોટલી બનીને રેડી છે, મસ્ત બરાબર. હવે ખાલી આપણે સેવ ટમેટાનું શાક જ બનાવવાનું બાકી છે, તો ફટાફટ આપણે બનાવી નાખીએ. ચલો. અને જો પતિદેવ અંદર સૂતા છે, દેખાય તો. સુવાની સ્ટાઇલ બહુ ખતરનાક છે, એટલે અવોઇડ કરજો. મારા વિડીયોમાં કાપવું પડશે.
એનીવેઝ ચલો ફટાફટ શાક બનાવી નાખીને પછી પતિદેવને ઉઠાડી. જો સેવ ટમેટા માટે અહીંયા સ્પ્રિંગ ઓનિયન, ટમેટા બધું ચોપ કરીને રાખી દીધું છે. અને હવે આપણે સેવ ટમેટાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. પણ દોસ્તો હાલાત એવા છે કે હું થોડુંક બોલું તો અહીં હાફી રહું છું. એટલે અહીંયા પ્રોબ્લેમ તો છે, તકલીફ તો છે. કેમ્પિંગ ઇઝ નોટ ઇઝી ઇન લેહ લદ્દાખ, બરાબર. લેહ લદ્દાખમાં કેમ્પિંગ ઇઝી નથી. ઇવન બીજી જગ્યાએ પણ કેમ્પિંગ તો ભાઈ ટફ જ છે, કેમ કે નાની ગાડી છે ને એટલે આપણે સ્ટ્રગલ બહુ થોડુંક વધી જાય એવું છે. કેમ કે માથે આટલો ધોમધકતો તડકો ને એમાંય ગરમ ગરમ આપણે બધું ઘરનું જમવાનું બનાવવાનું. પણ પતિદેવની જીદ હોય અને આપણે ઘરનું જમવાનું જમવું હોય એટલે થોડુંક આપણે કરવું પડે. પણ કંઈ વાંધો નહીં, પતિદેવની તબિયત આજ થોડીક નરમ ગરમ છે, ખરાબ છે. એટલે હવે બ્લોગિંગ બી આપણે કરી છીએ ને કુકિંગ બી આપણે કરી છે. એટલે તમે મારી સાથે બન્યા રહ્યો. અને જો તમને કેમ્પિંગનો એક્સપિરિયન્સ ના હોય ને તો લેહ લદ્દાખમાં સ્ટાર્ટિંગમાં ટ્રાય ના કરતા કેમ્પિંગ, હું એવી સલાહ આપીશ. કેમ કે અહીંયા શ્વાસ લેવામાં પ્રોબ્લેમ તો ઘણી બધી થાય જ છે. એટલે ચલો હવે ફટાફટ સેવ ટમેટાનું શાક બનાવી દઈએ, પછી આપણે પતિદેવને ઉઠાડીએ જમવા માટે. રોટલી ઓલમોસ્ટ રેડી છે. પછી બાજુના કિચન્સમાં બી જાશું શું બન્યું છે શું નહીં. અને જોઈએ જમી કરીને પછી આગળ નીકળશું. અને હજી આપણે 19,000 20,000ની ફૂટની હાઇટવાળો એક જે પાસ છે, ખારદુંગલા પાસ છે, ફૂલ બરફવાળો છે, એ આપણે પાસ કરવાનો છે. જો આટલું બોલું છે ને તો બી મને બહુ શ્વાસ ચડે છે. એટલે આપણે ફટાફટ કામ પતાવીએ અને આગળ વધીએ. એટલે જોઈએ હવે આગળ આપણે ક્યાં રોકાવાનું, આજનો નાઇટ હોલ્ડ શું થાય શું નહીં, બધી રીતના, બરાબર. ચલો આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ લીલી ડુંગળી અને સેવનું શાક. આપણે સેવ ટમેટા તો ખાતા હોય છે. જો મસ્ત મસ્ત ડુંગળી છે ને તોડીને આપી હતી વાડીવાળા બેને, તો આપણે લીલી ડુંગળી અને સેવનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. ચાલો મારી સાથે બન્યા રહેજો. ફાઇનલી આપણું અહીંયા ડિલિશિયસ સેવ ડુંગળીનું શાક રેડી છે. તો ચાલો હવે આપણે શાક સબ્જી ને રોટી રેડી થઈ ગઈ છે ગરમા ગરમ. એટલે પતિદેવને ઉઠાડવા જઈએ. પતિદેવ આમ જો, આ તો લે મોબાઈલ લઈને બેઠા છે. ઉઠો, હવે થઈ ગયું છે જમવાનું. કેટલી વાર છે? ખાવ એટલી. ઉઠો ઉઠો, હાલો. હાલો. મને એવું કહીને ગયા હતા કે હું તો અંદર સૂતો છું. જઈને જોયું ને તો આ તો લે ફોન જોતા હતા. ક્યારેક ક્યારેક તો એવું લાગે કે લગ્ન કરીને ભૂલ થઈ ગઈ. હવે શું થાય, સુધરે એમ તો છે ને, એટલે ભોગવવું જ પડશે. તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે લગ્ન કરાય કે ન કરાય. આવા બાના કરીને બોલો આપણને આ ટીમ લઈ લે. એમ ગરમા ગરમ જમવાનું તૈયાર થઈ ગયું, આપણને એમ કે મજા નથી, ભલે હોતા તો ફોનમાં પડ્યા જ બોલો લી. તમારા થાય જ કોઈ દી, થતું હોય ને તો જરૂરથી કહેજો પ્લીઝ. તો ફાઇનલી દોસ્તો જો આપણું અહીંયા મસ્ત મજાનું સેવ ડુંગળીનું શાક ને આપણી ગરમા ગરમ રોટલી ને બધું રેડી છે. હવે બાજુના કિચનમાંથી આવે એટલે આપણે જમવા બેસી જઈએ. સેવ ટમેટાનું શાક, એક બટેકા અને ફુલકા રોટલી. ચાલો હવે બપોરના લંચનો લઈ આનંદ. ચા પાણી પીવાઈ ગયા, બધું થઈ ગયું. અને આ ખૂબસૂરત વાતાવરણની અંદર અહીંયા જો ખુલ્લામાં બેસીને આઉટડોર કુકિંગનો અને આઉટડોર લંચનો આનંદ લઈ અને મળીએ તમને પાછા. તો મિત્રો હવે આપણે આ મસ્તીની લોકેશન તમે જો, આ લોકેશનને અલવિદા કહી આગળ વધવાનું છે. કેમ કે મુસાફરીનું નામ જ છે આગળ વધવાનું. આજે અહીંયા આપણું ઘર હતું, કાલે ક્યાંક બીજે હશે. તો વિડીયોમાં જો હવે આજની રાત અમે ક્યાં કાઢવાના છીએ. અને આજે સૌથી મોટું એડવેન્ચર કરવાનું છે. 18,000 ફૂટની હાઇટ ઉપરથી આપણે પસાર થવાનું છે ખારતુંગલા પાસ ઉપરથી. તો ફટાફટ ત્યાં ગાડી પણ ઊભી નહીં રાખશું, કેમ કે ઓલરેડી મારી તબિયત થોડીક લેઝી થઈ ગઈ હતી, બહુ જ બગડી ગઈ હતી. તો ત્યાં શ્વાસનો બહુ જ પ્રોબ્લેમ હોય છે. તો આપણે ત્યાંથી ફટાફટ આગળ વધશું. વિડીયોમાં તો તમને દેખાડતા જ રહેશું, પણ આગળ શું થશે એ તો હવે આગળ જાશું ત્યારે જ તમને ખબર પડશે. તો ગાડી કાઢવાની તૈયારી છે, તો નીકળી જ ચાલો. નીકળી છીએ બહાર. ને કંઈક આ પ્રકારનો રસ્તો હતો, એકદમ કાચો રસ્તો હતો, જેને કાપીને આપણે આવ્યા હતા. તો જો અમે કેવું કેવું એડવેન્ચર કરી એ તમને દેખાડી. જો આ આખો કાચું દેખાડ, આખું ગ્રાઉન્ડ હતું, ત્યાં અમને મળી ગઈ હતી જગ્યા. અને હવે જાય છીએ આપણે પાછા હાઈવે ઉપર. અને રોડ છે એકદમ કાચો અને ડેન્જર, એટલે ધીમે ધીમે તમે જો ફોને જો આખો હલક ડોલક થાય છે. ધીમે ધીમે હાલ્યા જઈશું. એકદમ કાચો રોડ છે અને પાણા પણ એવી આ છે. આપણી ગાડી વેગેનાર છે એટલે જોઈ વિચારીને ધીમે ધીમે આગળ વધવાની. જેમ જેમ આગળ વધતા જાય છે એમ હાઈટ પણ વધતી જાય છે. અત્યારે અમે અરાઉન્ડ 16,000 ફૂટની હાઈટ ઉપર હવે આવી ગયા છીએ. અને આપણે ઉપર હજી ઉપર જવાનું છે કે જ્યાં બરફ, આમ રોડ ઉપર બરફ નહીં હોય બસ, કેમ કે સાફ થઈ ગયું. બાકી આજુબાજુ બરફ
વચ્ચેથી આપણી ગાડી જશે. એ રોડ ઉપર આપણે જવાનું છે અને અરાઉન્ડ 18,000 થી 19,000 ફૂટની હાઈટ ઉપર આપણે જવાનું છે. ફાઇનલી બરફ ઉપર પહોંચી ગયા છીએ આપણે. જો ઓલો પહાડ દેખાય ને ત્યાંથી ટોચ ઉપરથી જઈને આપણે નીચે જવાનું છે. અને ધીમે 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 આપણે જો પાસે પહોંચતા જાય છે. ચલો હવે ફટાફટ બોલવાનું ઓછું રાખીને નજારા તમને દેખાડતા જઈએ. પણ અહીંયા બહુ જ રિસ્કી છે કેમ કે આ જો બધોય બરફ છે ને ઓગળી ઓગળીને પાણી થઈ થઈને આવે છે. જો આવી રીતે રોડ રસ્તા છે ને તૂટેલા છે બહુ જ. ને ખૂબ ધ્યાન રાખવું ત્યાંથી આવવામાં. આ બર્ફીલા પહાડ. અત્યારે પહોંચી ગયા છીએ ખારદુંગલા પાસમાં. ખારદુંગલા પાસ આપણે બેક પાછળ જાય છે કેમ કે પછી એના પછી કોઈ રસ્તો જ સારો નહોતો. એટલે સારો આ જ રસ્તો હતો. એટલે ફાઇનલી હવે ખારદુંગલા પાસ થઈને જ આપણે આગળના લોકેશન ઉપર જાશું. અને જો ઓલમોસ્ટ અમે પહોંચી જ ગયા છીએ. ચારે બાજુ બરફ બરફ બરફ. અને આ આવી ગયું ખારદુંગલા પાસ. આ બધા જ્યાં સેલ્ફી ખેંચાવે ને ફોટો પડાય ને એ છે ખારદુંગલા પાસ. આપણે પણ પેલા ફોટો પડાવી લીધું હતું. શું કરવું પછી તે ઊભું રહેવું છે કે નહીં? હા, રહેશું ફોટો એક પડાવશું. એવી થોડું ડમરીઓ ઉડે છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખારદુંગલા પાસ, એટલે કે ઓલમોસ્ટ 18,000 ફૂટની હાઈટ ઉપર. અને અહીંયા ઓક્સિજનની કમી થઈ જાય છે અને ઠંડીની પણ એટલી જોરદાર ઠંડી થઈ જાય છે. ઓટોમેટિક આપણે એમ કહો ને કે 2 અને 3 ડિગ્રી જેટલું તાપમાન થઈ જાય છે. અને ઠંડીની તો તમે વાત જ પૂછોમાં, એવી ઠંડી છે. અને અહીંયા ગુજુ કપલ પહોંચી ગયું છે. હવે ફોટો સેશન પણ થઈ ગયું. ફોટા પણ એટલા જ પાડી લીધા. અને 18,000 ફૂટ હાઈટ ઉપર આપણે આપણી વેગેનાર સાથે ફરી એકવાર પહોંચી ગયા. તો હવે ફટાફટ વધશું અહીંથી આગળ કેમ કે અહીંયા જાજીવાર ઊભું રહેવું એ હિતાવક નથી. તમે પણ ક્યારે પણ આવો તો જાજીવાર અહીંયા રોકાવાની ને એવી કોઈ ખોટી ભૂલ કરતા નહીં. ફટાફટ અહીંથી નીચે ઉતરવાનું જ કરજો. હવે ફટાફટ આપણે અહીંથી નીકળી ગયા છીએ અને આગળ વધી છીએ. બાય બાય. આપણા ફ્રેન્ડ્સ હતા, આપણને બાય બાય કહેતા હતા અને આગળ વધી છીએ. ચાલો. અને મિત્રો, તમે જો ખારદુંગલા પાસ નથી આવ્યા, લેહ લદ્દાખ આવ્યા ને આ પાસ તમે મિસ કર્યો છે તો રિયલમાં તમે કંઈક જિંદગીમાં મિસ કરી દીધું ને એવું તમને લાગશે. બસ આ લાઈફને જે આ ભગવાને જે આપ્યું છે ને એને જોવા માટે જ. કેમ કે જિંદગી એક જ વાર મળશે, યાદ રાખજો. વારંવાર તમને માણસનો અવતાર નથી મળવાનો. અને એ અવતારમાં તમે જો તમારી જિંદગી નહીં જીવી શકો તો શું પછી મારે તમને કહેવું. એકવાર જરૂર ને જરૂર મતલબ પૈસા જરૂરી છે, અમે માની છીએ, પણ એટલાય જરૂરી નથી કે એના માટે આપણા સપનાઓને ના જીવીએ. તો બસ સપનાઓને પૂરા કરો. ભગવાને જે બનાવ્યું છે એને જોવાની ટ્રાય કરો અને તમે જિંદગી જીવો. બસ અમે તો જો અમારી લાઈફનો આનંદ લઈ છીએ, એ પણ આ 35 વર્ષની એજમાં. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. તમે અમારા કેમેરાના લેન્સ દ્વારા તમને પણ આખું ભારત તો દેખાડશું. રોડ તો ભાઈ ડેન્જર છે. આ પથ્થર જો સીધે સીધા હાઈલા આવે એવા ઉપરથી દળદળ. એટલે અહીંયા એક પણ મિનિટ ઊભું રહેવું છે ને બહુ નકામું જ છે, બહુ રિસ્કી છે. આમ જો કેવડી મોટી મોટી સિલાઈઓ છે, અડેલી જ છે. ખાલી એક ટકરાવ થાય અને સીધી પડે એટલે આપણે ફટાફટ જોઈને અહીંથી તો ભાઈ ભાગવાનું ને ભાઈ. અહીંયા બહુ જાજુ તમારે રોકાવાનું નહીં. ફટફટ તમે જોઈ અને જોઈ લીધું ને એટલે ભાગવાનું. જો આમ ઉપર ક્યાં ક્યાં પથ્થરો કેમ ગોઠવેલા છે, જો દળ 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 પાણી બરફ ભેગા વહીને આવે. પથ્થર પડે જો ઝીણા ઝીણા. તો છેલ્લે સિટી આપણું કંઈક આવું દેખાય છે. અને માર્કેટ બજાર આમ પેલી બાજુ અંદર બાજુ છે, પણ આપણે પેલા જ બ્લોગમાં તમને બતાવી દીધી, જોઈ લીધી. એટલે હવે પાછા નહીં જઈને અત્યારે આપણે પાછા જાય છીએ રિટર્ન પથ્થર સાહેબ પાસે. કેમ કે ત્યાંથી બીજો રસ્તો ફાટે છે, આર્યન વેલી અને સુરુ વેલીનો. એટલે ત્યાંથી થઈને જ જવું પડશે. એટલે આપણું આજનું સ્ટે એવું વિચાર્યું છે કે પથ્થર સાહેબ પાછા વયા જાય
ત્યાં જ રોકાઈને આગળ વધશું, ત્યાં સુધી તમે લેહની માર્કેટ જો. મિત્રો હવે અહીંથી મતલબ આપણે અત્યારે લેહ પહોંચ્યા છીએ. લેહની આગળ જ આવે છે પથ્થર સાહેબ ગુરુદ્વારા. તો ત્યાં અમે પાછા પહોંચી ગયા છીએ. અહીંયા નાઇટ હોલ્ડ કરવાનું છે, પણ અહીંથી આપણા એક મેમ્બર છૂટે છે. હા હા. એમને શ્રીનગરમાં એમની હોટલ છે ને એમને શ્રીનગરમાં હોટલ છે ને એમનું બીજું પણ કામ છે, તો એ કંઈ મારે જવું પડે એવું છે. મેં તો કોઈ વાંધો નહીં, પણ जल्दी જ नवी जर्नी में जल्दी नई जर्नी में हम मिलते हैं आपको. सही है. और दोस्तों इनकी चैनल का नाम है, आपकी चैनल का नाम बोलिए. इंडिया ओवरलैंड्स इनकी चैनल का नाम है. एक बार ज़रूर जाके देखिए, क्योंकि ये तो हमारे जो हिंदुस्तान का स्वर्ग कहते हैं, कश्मीर में ही रहते हैं. तो इनके व्लॉग में आपको कई कश्मीर की झलक मिलेगी. तो ज़रूर 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 देखिए. तो चलो બાય બાય. હર હર મહાદેવ. પછી ચા પાણી પીધા. અને ચા આપણે તમે આવતા હોય ગુજરાતથી તો ચા અહીંયા સારી હોય છે, તો જરૂર ને જરૂર ચા અહીંયા ટ્રાય કરજો. નાની એવી શોપ છે, તો અહીંયા તમારે કાંઈ વસ્તુ લેવી હોય તો જો કાજુ તો લઈ છે. તો મિત્રો હવે આપણે પથ્થર સાહેબ આવ્યા, ચા પાણી પીધા, શાંતિનો અનુભવ પણ કર્યો અને એકદમ આમ છે ને હળવા થઈ ગયા. કેમ કે ખારતુંગલામાં તમને ખબર જ છે 18,000 ફૂટની હાઈટ ઉપર આપણે હતા. ત્યાંથી નીચે ઉતર્યા એટલે માથું દુકાન ઘણું થાય. હવે અહીંયા આવી રિલેક્સ થઈ ગયા, બધું પતી ગયું. અને અહીંયા લંગર છે, તો આજે જમવાનું બનશે ને, અને લંગરમાં અમે પ્રસાદ લેવા જાશું. પ્રસાદ લઈ આવી તો ચાલો. ત્યાં તો અંદર તો વિડીયો મનાઈ જ હશે, તો અંદર તો નહીં ઉતારશું. તો અહીંયા પ્રસાદ લઈ આવી અને મળીએ તમને. તો મિત્રો અત્યારે પાછા મંદિરમાં દર્શન કરવા ગયા. એમની સ્ટોરી સાંભળી એટલે આપણને મતલબ બધી આખી સ્ટોરી કીધી. ઓકે, તો સ્ટોરીમાં જે લખેલું છે એ પ્રમાણે જો જે અહીંયા દેખાય ને, ત્યાં એક રાક્ષસ રહેતો હતો, પાણો ફેંકવો, પાણો ગુરુ નાનકજીને આઈડો, એ જ રીતે એ મોમ બની ગયો. કેમ કે આ લદ્દાખ છે, લદ્દાખમાં ક્યાંય ગ્રીનરી છે નહીં. લેહમાં જ્યારે ગુરુ નાનકજી આવ્યા, લોકોએ કીધું કે અહીંયા કંઈક હરિયાળી માટે કંઈક કરો. તો ગુરુ નાનકજીએ એક દાતુન આવે, જેમ આપણે પેલા જૂનવાણીમાં કરતા, તો એ દાતુન જેવું જ એમને જમીનમાં ગાયડું, ત્યાં ઝાડ ઉગ્યું. અને આજે લેહમાં ઘણી જગ્યાએ તમે જોશો તો હરિયાળી પણ તમને જોવા મળશે. સાથે સાથે ત્યાં દાતુન સાહેબ કરીને આખું એક ગુરુદ્વારા પણ છે. તે પછી અહીંયા આવ્યા, અહીંયા પણ બધાનું દુઃખ દૂર કર્યું. જે રાક્ષસ હતો એનું હૃદય પરિવર્તન થઈ ગયું, અને પછી એ પણ માણસોની સેવા કરવા માંડ્યો. પણ તે પછી જે ગુરુ નાનકજીને છે અહીંયા લેહમાં સેકન્ડ બુદ્ધા તરીકે ઓળખવા માંડ્યા. અને બીજું નામ રેમ્પોચીલામાં એમને નામ આપ્યું. તો આ નામ પણ અમને સાંભળવા માંડ્યું કે રેમ્પોચીલામા તરીકે પણ ગુરુ નાનકજી ઓળખાવા માંડ્યા હતા. અત્યારે મંદિરમાં બેઠી ત્યારે આખી સ્ટોરી આપણને જાણવા મળી.